કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે નિલેશ દંતાની અને તમે જોઈ રહ્યા છો નિલેશ દંતાની એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. આ ચેનલ પર આપણે બીએડ સેમેસ્ટર 1 નું ગુજરાતી વિષય નો અભ્યાસ કરાવવાનો ચાલુ કર્યો છે. આજે પ્રકરણ નંબર 1 ગુજરાતી માતૃભાષા એક પરિચય તેનો આપણે શરૂઆત કરીશું અને 1.1 ની સમાપ્તિ કરીશું. જે આપનું 1.1 છે તો વિનયન એક વિદ્યાશાખા તરીકે તો તેનો આપણે અભ્યાસ કરીશું. અભ્યાસના મુદ્દાઓ આ મુજબ છે. પહેલા આપણે પ્રસ્તાવના જોઈશું, ત્યારબાદ શિક્ષણની વિવિધ શાખાઓ, પછી વિનયન વિદ્યાશાખાનો અર્થ, વિનયન વિદ્યાશાખાનું મહત્વ અને છેલ્લે વિનયન વિદ્યાશાખા દ્વારા પ્રાપ્ત થતા કૌશલ્યો. તો આટલી વસ્તુનો આપણે આજે અભ્યાસ કરીશું. વિનયન એક વિદ્યાશાખા તરીકેની પ્રસ્તાવના. બીએડમાં તાલીમ લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ છે તો એ બાબતે પહેલેથી જ માહિતગાર છે કે તેઓ શિક્ષણની વિનયન શાખામાં અભ્યાસ કરી રહ્યા છે. એટલે કે તમે અત્યારે બીએડ ભણો છો તો જે એજ્યુકેશન છે તમારું એ આ સ્ટ્રીમમાં છે. આ પ્રકરણમાં આપણે વિનયન વિદ્યાશાખાનો વધુ વિસ્તૃત પરિચય મેળવવાની વાત કરવામાં આવી છે. શિક્ષણની વિવિધ શાખાઓ. તમને ખબર જ છે એ રીતે શિક્ષણની મુખ્યત્વે 3 શાખાઓ છે, 3 બ્રાન્ચ છે. એક છે વિનયન, બીજું છે વાણિજ્ય અને ત્રીજું છે વિજ્ઞાન. એટલે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. હવે તેની વિગતવાર માહિતી આપણે મેળવીશું. જે શિક્ષણની વિવિધ શાખાઓ છે તો એમાં કઈ શાખામાં કયા કયા વિષયોનો સમાવેશ થાય. તમારી વિનયન શાખા છે એટલે કે આર્ટ્સ છે તો આર્ટ્સમાં મુખ્યત્વે આ વિષયો આવે છે. એક છે ભાષા અને સાહિત્ય, ત્યારબાદ ઇતિહાસ, પછી ભૂગોળ, વકીલાત, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, કલાઓ એટલે કે સંગીત કલા છે, ચિત્રકલા છે. તો તે વિષયો પણ તમારે વિનયનમાં ભણવાના આવે છે. એ પછી સર્જનાત્મક લેખન, તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને આધ્યાત્મિક. આટલા વિષયો તમારે વિનયનમાં ભણવામાં આવે છે. હવે આપણે વાત કરીએ વાણિજ્ય. વાણિજ્ય એટલે કોમર્સ. કોમર્સમાં કયા કયા વિષયો ભણવામાં આવે છે? સૌ પ્રથમ આવે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ, પછી નામાના મૂળ તત્વો એટલે એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ્સ, પછી એકાઉન્ટ્સ, વ્યાપાર, અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ, માર્કેટિંગ, ફાઇનાન્સ, બેન્કિંગ, ઈ કોમર્સ, ટેક્સેશન. આટલા વિષયો તમારે વાણિજ્યમાં ભણવાના આવે. ત્યારબાદ આપણે વાત કરીએ વિજ્ઞાન વિદ્યાશાખાનો. તો વિજ્ઞાન વિદ્યાશાખા છે તો તેમાં કયા કયા વિષયો ભણવાના આવે? તમે જોઈ શકો તો ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, પછી રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી, પછી જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી અને ગણિત એટલે કે મેથમેટિક્સ. એટલે કે પીસીએમબી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી એન્ડ મેથમેટિક્સ. એ સિવાય જે ખગોળશાસ્ત્ર છે, ખગોળ વિજ્ઞાનનો પણ તમારે અભ્યાસ કરવાનો આવે છે. મેડિકલ સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ, કૃષિ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, મરીન વિજ્ઞાન અને ફાર્મસી. તો આ વિષયોનો અભ્યાસ તમારે વિજ્ઞાન વિદ્યાશાખામાં કરવામાં આવે છે. હવે આપણે વાત કરીશું વિનયન વિદ્યાશાખાનો અર્થ. જે પ્રાચીન અને ઐતિહાસિક અર્થ છે તો તેની આપણે પહેલા વાત કરીશું, ત્યારબાદ આધુનિક અર્થની આપણે વાત કરીશું. પ્રાચીન અને ઐતિહાસિક અર્થ. પ્રાચીન જે યુગ હતો તો તેમાં ગ્રીસ સામ્રાજ્ય હતું, રોમન સામ્રાજ્ય હતું. તો જે વિનયન વિદ્યાશાખા છે વ્યક્તિની સક્રિય નાગરિકતા માટે ફરજિયાત હતી. એટલે તે સમયે જે ગ્રીસ અને રોમન સામ્રાજ્યમાં વ્યક્તિઓ હશે તો તમામ વ્યક્તિઓ માટે ફરજિયાત આ શિક્ષણ લેવામાં આવતું હતું. અને શેના માટે? સક્રિય નાગરિકતા માટે. તે સમયે એવું માનવામાં આવતું હતું કે આ વિદ્યા વ્યક્તિને જાહેર ચર્ચા કરવામાં, જે જાહેર ચર્ચા છે પબ્લિક ડિસ્કશન, તો એ કરવામાં અને પોતાનો તેમાં બચાવ કરવામાં, કોઈ પણ કારણસર કોઈ પણ કાયદાકીય બાબતમાં તેમનો પોતાનો બચાવ કરવામાં, તેમજ કોર્ટ છે અને સૈન્યમાં સેવા આપવા માટે સક્ષમ બનાવે છે. શરૂઆતનો સમય હતો તો જે પ્રાચીન સમયગાળો હતો તો મુખ્યત્વે 3 વિષયો હતા. એક હતું વ્યાકરણ, બીજું હતું ભાષણ કલા અને ત્રીજું હતું તર્કશાસ્ત્ર. એટલે કે જે તમારું ગ્રામર હતું, પછી પબ્લિક સ્પીકિંગ સ્કિલ હતી. એ સિવાય તર્કશાસ્ત્ર એટલે કે લોજિક. આ 3 વિષયોનો સમાવેશ કરવામાં આવતો હતો. આ 3 વિષયોમાં શું કહેવાતું હતું? ટ્રિવિયમ તરીકે ઓળખાતા હતા. આ તમે યાદ રાખજો કે પ્રાચીન સમયગાળામાં મુખ્યત્વે 3 વિષયો હતા. એક તો વ્યાકરણ, પછી ભાષણ કલા અને તર્કશાસ્ત્ર. અને આ 3 વિષયોનો જે સમૂહ છે એને શું કહેવાતું હતું? ત્રિવિયમ તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ મધ્યયુગમાં તેમાં બીજા 4 વિષયોનો ઉમેરો કરવામાં આવ્યો. આપણે પ્રાચીન યુગ જોઈ લીધો કે વ્યાકરણ છે, એ સિવાય ભાષણ કલા છે અને તર્કશાસ્ત્ર એટલે કે લોજિક છે એ પ્રાચીન યુગમાં હતા. મધ્યયુગનો સમય આવ્યો ત્યારે 4 વિષયોનો ઉમેરો કરવામાં આવ્યો. એ 4 વિષયમાં હતા ગણિત, ભૂમિતિ,
ગણિત એટલે મેથમેટિક્સ, ભૂમિતિ એટલે જીઓમેટ્રી, પછી સંગીત આ કલાનો વિષય છે, અને ખગોળશાસ્ત્ર. તો આ 4 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. આ 4 વિષયોને શું કહેવાતું હતું? ક્વાડ્રિવિયમ તરીકે ઓળખવામાં આવતું હતું. જે પ્રાચીન સમયગાળો હતો તો તેના અંદર ટ્રિવિયમ તરીકે 3 વિષયો હતા, અને જે મધ્યયુગીન સમયગાળો છે તો તેમાં ક્વાડ્રિયમ તરીકે 4 વિષયો. એમ કુલ 7 વિષયોનો અભ્યાસ મધ્યયુગીન સમયગાળામાં કરવામાં આવતો હતો. શરૂઆતનો સમયગાળો હતો તો એમાં જે ક્વાડ્રિયમ હતું તો તેને ધર્મશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના પ્રારંભિક વિષયો માનવામાં આવતા હતા. એટલે જે ક્વાડ્રિયમ કહેવાતું હતું 4 વિષયોમાં, તો શરૂઆતના તબક્કે તેમાં ધર્મશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવતો હતો. ઐતિહાસિક રીતે વિનયન વિદ્યાશાખાનો મુખ્ય હેતુ વ્યક્તિને એવો ઘડવાનો હતો કે તે સદાચારી, નૈતિક અને ઘણા ક્ષેત્રનો જાણકાર રહે અને ખૂબ જ સ્પષ્ટ હોય. જે પોતાનું કાર્યક્ષેત્ર છે તો તેમાં ખૂબ જ સ્પષ્ટતા રાખે. તો મિત્રો, આ વાત કરી લીધી આપણે પ્રાચીન અને મધ્યયુગીન સમયગાળો. તમે ફરીથી યાદ રાખજો કે જે પ્રાચીન સમયગાળો હતો તો તેમાં મુખ્યત્વે 3 વિષયો હતા. એક વ્યાકરણ, ભાષણ કલા, અને ત્રીજા નંબરે આપણે આવે તર્કશાસ્ત્ર, અને તેને શું કહેવાતું હતું? ટ્રિવિયમ તરીકે ઓળખવામાં આવતું હતું. એ પછી આપણે વાત કરીએ મધ્યયુગીન સમયગાળો, તો મુખ્યત્વે 4 વિષયો હતા: ગણિત, ભૂમિતિ, સંગીત, ખગોળશાસ્ત્ર, જેને શું કહેવાતું હતું? ક્વાડ્રિયમ તરીકે ઓળખવામાં આવતું હતું. આમ મધ્યયુગીન જે વિનયન વિદ્યાશાખા હતી તો કુલ 7 વિષયોનો અભ્યાસ કરવામાં આવતો હતો, અને મુખ્ય હેતુ શું હતો કે વ્યક્તિની સદાચારી, નૈતિક અને ઘણા ક્ષેત્રનો જાણકાર રહે. ક્વાડ્રિયમને ધર્મશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના પ્રારંભિક વિષયો માનવામાં આવતા હતા. હવે આપણે વાત કરીએ આધુનિક અર્થનો. આધુનિક સમયમાં વિનયન વિદ્યાશાખા એક ડિગ્રી પ્રોગ્રામ બની ગઈ છે. તમને જાણ હોય એ રીતે કે અત્યારે તમે ડિગ્રી પ્રોગ્રામનો જ અભ્યાસ કરી રહ્યા છો, જેમાં અનેક નવા ક્ષેત્રો અને વિષયો ઉમેરવામાં આવ્યા છે. આધુનિક યુગમાં તેનો હેતુ મધ્યયુગીન જેવો જ છે. એટલે કે જે મધ્યયુગીનનો હેતુ છે અને આધુનિક યુગનો હેતુ છે, બંને એક જ છે કે વ્યક્તિમાં સદાચાર રહે, વિવિધ જે વિષયો અને ક્ષેત્રો છે તેનો જાણકાર રહે, પરંતુ સાથે સાથે વ્યક્તિનો સર્વાંગીક વિકાસ કરવો, એટલે કે જે ઓવરઓલ ડેવલપમેન્ટ થાય, એ પણ મુખ્ય અર્થ બની ગયો છે. તેમાં વિવિધ વિષયોનું સામાન્ય જ્ઞાન આપીને અને વિવિધ કૌશલ્યો વિકસાવીને વૈશ્વિક માનવ બનાવવાનો ઉદ્દેશ્ય છે. વૈશ્વિક માનવ એટલે શું? કે વ્યક્તિ છે વિશ્વના તમામ સાહિત્ય સર્જનની રચનાઓ છે તેમજ વિશ્વનું જ્ઞાન છે તો તેનાથી વ્યક્તિ માહિતગાર રહે. જેટલા પણ વિષયો છે તો તેમાં સામાન્ય જ્ઞાનની તો એનામાં સમજ આવે છે. તે વ્યક્તિને આજીવન શીખતો રહે. બીજો ઉદ્દેશ્ય કે વ્યક્તિ આજીવન શીખતો રહે અને સમાજના મૂલ્યવાન નાગરિક બને, તે પ્રક્રિયા અર્થપૂર્ણ બનાવે છે. એટલે અત્યારનો જે આધુનિક યુગનો અર્થ છે વિનયન વિદ્યાશાખા તરીકે, તો તે આ મુજબ કરવામાં આવ્યો છે કે તો ડિગ્રી પ્રોગ્રામ છે, નવા ક્ષેત્રો અને વિષયોનો ઉમેરો કરવામાં આવ્યો છે, મધ્યયુગીન જે કાળ હતો તો તેના જેવો જ છે, અને સર્વાંગીક વિકાસ કરવાનો હેતુ પણ મુખ્ય રહેલો છે. અને એ સિવાય વિવિધ વિષયોનું સામાન્ય જ્ઞાન આપીને વિવિધ જે સ્કિલ છે, કૌશલ્ય છે, તે વિકસાવીને વ્યક્તિને વૈશ્વિક માનવ બનાવવાનો પણ ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. હવે આપણે વાત કરીએ વિનયન વિદ્યાશાખાનું મહત્વ, જે ઇમ્પોર્ટન્સ છે આર્ટ્સનો, તો તેની વાત કરવામાં આવી છે અહીંયા. પહેલું છે માનવ સંસ્કૃતિ અને દુનિયાની ઊંડાણપૂર્વક સમજ. વિનયનનો અભ્યાસ લાભદાયી અને આનંદમય છે. આપણે આર્ટ્સના સબ્જેક્ટ વાંચીએ તો આપણને આનંદ પણ થાય અને એ આપણા જીવન માટે લાભદાયી પણ છે. તેના દ્વારા માનવ સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થયો તે જાણી શકાય છે અને દુનિયા વિશેની ઊંડાણપૂર્વક સમજણ કેળવી શકાય છે. જેટલા પણ વિષયો છે તમારા, જેમ કે ઇતિહાસ છે, ભૂગોળ છે, તેમજ તમે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરો, કાયદાનો અભ્યાસ કરો, તો આ બધા વિષયો તમને ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડે છે. ત્યારબાદ તર્ક અને સમસ્યા ઉકેલવાનું કૌશલ્ય. જે વિનયન વિદ્યાશાખાનું મહત્વ છે તો બીજો પોઈન્ટ આપવામાં આવે છે તર્ક અને સમસ્યા ઉકેલવાનું કૌશલ્ય. આ વિદ્યાશાખા માનવીય સંસ્કૃતિ અને ઇતિહાસના વિશ્લેષણો દ્વારા આપણને તર્કપૂર્ણ જે દલીલો હોય અને સમસ્યા હોય તો તેને ઉકેલતા શીખવાડે છે. જે તર્કશાસ્ત્ર વિષય છે આપણું લોજિક, તો તે વિષય અહીંયા ખૂબ સારો એવો કામ આવે છે. તો તમે જોયું એ પ્રમાણે કે પહેલું શું છે? માનવ સંસ્કૃતિ અને દુનિયાની ઊંડાણપૂર્વક સમજ. ત્યારબાદ તર્ક અને સમસ્યા ઉકેલવાનું કૌશલ્ય. તો આ બે જે મુદ્દા છે એ વિનયન વિદ્યાશાખાનું મહત્વ દર્શાવે છે. ત્યારબાદ આપણે આગળના મુદ્દાઓ જોઈએ. વ્યાવસાયિક અને રોજગારી માટેની તૈયારી. જે વ્યાવસાયિક છે અને રોજગારી માટેની તૈયારી છે તો તેની વિશે અહીંયા વાત કરવામાં આવી છે.
વિનયન વિદ્યા શાખાનો મુખ્ય હેતુ વ્યક્તિને ખાલી નોકરી મળી રહે તે માટેનો તૈયાર કરવાનો નથી, પરંતુ નોકરી મેળવવા માટે જે જરૂરી વિશ્લેષણ અને અભિવ્યક્તિ કૌશલ્યો, વિશ્લેષણ એટલે કે એનાલિસિસ સ્કિલ્સ અને અભિવ્યક્તિ એટલે કે જે પ્રેઝન્ટેશન સ્કિલ્સ છે એ ચોક્કસ પૂરા પાડે છે. આ કૌશલ્યો વિવિધ વ્યવસાયોમાં ઉપયોગી થાય છે, જેનાથી વિદ્યાર્થી પોતાની રસના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. જે તમારા વિષયો છે તો તમને વિવિધ કૌશલ્યો પૂરા પાડે છે, અને જે તમને ઇન્ટરેસ્ટ હોય તમે તે જગ્યાએ જઈને અને પોતાનું કારકિર્દી ઘડી શકો છો. ત્યારબાદ જીવન મૂલ્યો અને ફિલોસોફીની સમજ. આ શાખામાં અભ્યાસ કરવાથી માનવ કોણ છે, એક તો આ પ્રશ્ન છે આપણો, તેમજ સત્યમ શિવમ અને સુંદરમ વિશેની પણ જાણકારી આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે સત્ય શું છે, શિવ એટલે કે હું કોણ છું, અને સુંદરમ એટલે કે સૃષ્ટિ વિશે અહીં વાત કરવામાં આવી છે. અને જીવનમાં તેનું શું મૂલ્ય છે તે આંકી શકાય છે. તે જગત અને માનવીને પારખવા માટેના કૌશલ્યો અને પદ્ધતિ આપે છે. જે જગત અને માનવી છે તો બંનેને પારખવા માટેના કૌશલ્યો વિનયન વિદ્યા શાખા આપે છે. તો અહીં તમે જોયું એ મુજબ મુખ્યત્વે 2 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક તો વ્યાવસાયિક અને રોજગારી માટેની તૈયારી, અને જીવન મૂલ્યો અને ફિલોસોફીની સમજ. બૌદ્ધિક વિકાસ અને પડકારો ઝીલવાની ક્ષમતા. વિનયન વિદ્યા શાખા વ્યક્તિને બૌદ્ધિક પડકારો એટલે મેન્ટલી જે ચેલેન્જીસ હોય તો તેને ઝીલવા માટે સક્ષમ બનાવે છે. તે ચોક્કસ વિષયો જેવા કે સંસ્કૃતિઓ, ઇતિહાસ અને માનવ અસ્તિત્વ, વિશ્વના ધર્મો, ભાષાઓ, આ બધા વિષયો વિશે સંપૂર્ણ અને વિસ્તૃત જ્ઞાન આપે છે. વ્યક્તિગત પરિપૂર્ણતા અને સંતોષ. આ શાખા અભ્યાસ કરનારને શૈક્ષણિક ડિગ્રી એટલે કે જેમાં જે તમારી એકેડેમિક ડિગ્રી છે એ મળે છે, તેમજ કારકિર્દીની તકો આપે છે, પરંતુ સાથે સાથે વ્યક્તિગત પરિપૂર્ણતાનો સંતોષ પણ પૂરો પાડે છે. વ્યક્તિને એવું લાગે કે જે તેને વિનયનમાં અભ્યાસ કર્યો તો તે પરિપૂર્ણ છે અને સંતોષ છે, કારણ કે જેટલું પણ તે ભણ્યો હોય એ વ્યવહારિક જ્ઞાન હોય. વિદ્યા શાખા દ્વારા પ્રાપ્ત થતા કૌશલ્યો. તો જે આર્ટ્સ બને આપણે વિષય, તો આર્ટ્સમાંથી આપણને કયા કયા કૌશલ્યો પ્રાપ્ત થાય તો તેના વિશે અહીં માહિતી આપવામાં આવી છે. પહેલું છે વિશ્લેષણાત્મક અને જ્ઞાન મેળવવાના કૌશલ્યો, એટલે કે તમે એનાલિસિસ સ્કિલ્સ અને જે નોલેજ મેળવવા માટે જે સ્કિલ હોય તો તે તમને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મૂલ્યાંકન અને આલોચનાત્મક વિચારશૈલીતાનો કૌશલ્ય, એટલે કે તમે એક રીતે મૂલ્યાંકન કરતા શીખો છો. આલોચનાત્મક વિચારશીલતા એટલે કે ક્રિટિકલ થિંકિંગ વિશે પણ તમને સ્કિલ અહીં પ્રાપ્ત થાય છે. પછી સર્જનાત્મક વિચારસરણી કૌશલ્ય, એટલે તમે ક્રિએટિવ જે વિચારસરણી છે તમારી એ રાખી શકો છો. ત્યારબાદ અવલોકન, મૌલિક તાર્કિક પ્રત્યાયન કૌશલ્ય. અવલોકન એટલે કે તમે ઓબ્ઝર્વેશન કરતા શીખો છો કોઈ પણ બાબતે, અને પોતાનું જે મૌલિક તર્ક છે એ તમે પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન સ્કિલ્સમાં ઉપયોગ કરી શકો છો. એ પછી આવે જડિત અને પ્રતિબિંબિત વાંચન કૌશલ્યો. તમે વાંચન જે કૌશલ્યો હોય તો તેમાં નિપુણ થઈ જાવશો, કારણ કે મુખ્ય જે વિષયો હોય બધા તે વાંચવાવાળા જ હોય છે. સમસ્યા હલ કરવાના કૌશલ્યો, જે તમારે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ હોય તો તેનો સમાવેશ અહીં કરવામાં આવે છે. એ સિવાય સંકલન એટલે કે કોઓર્ડિનેશન, વિશ્લેષણ એટલે એનાલિસિસ, અને મૂલ્યાંકન પરિણામો એટલે જે ફાઇનલ રિઝલ્ટ આપણને શું પ્રાપ્ત થાય છે તો તે તમે વ્યક્ત કરી શકો એના માટેનું કૌશલ્ય અને તમારી ક્ષમતાનો વિકાસ થાય છે. સંશોધન અને અસરકારક સામગ્રી આયોજન કરવાનું કૌશલ્ય. એક તો તમે રિસર્ચ કરતા શીખી જાવશો, તે સિવાય જે તમારી પાસે સામગ્રી છે તો તેનું વ્યવસ્થિત આયોજન કેવી રીતે કરવું તો તે કરવા માટે તમે સ્કિલ શીખો છો. એ સિવાય શીખવા માટેનું કૌશલ્ય, હંમેશા શીખવું રહેવું એ પણ જરૂરી છે, તો તે રિગાર્ડિંગ તમે શીખવા માટેનું જે કૌશલ્ય છે, સ્કિલ છે, લર્નિંગ સ્કિલ, તો તે પણ શીખો છો. સ્વતંત્ર અને નૈતિક નિર્ણય લેવાના કૌશલ્ય, જે તમારા નિર્ણય હોય તો એ નૈતિક એટલે એથિક્સમાં હોય અને કે સ્વતંત્ર રીતે લઈ શકો છો, એની સ્કિલ્સ પણ તમને વિનયન વિદ્યા શાખા શીખવે છે. જે પોતાના લક્ષ્ય હોય તો લક્ષ્યોને પહોંચી વળવા માટે તે સમય આયોજન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ અને સંચાલન પૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેના કૌશલ્યો પણ તમે શીખો છો. એ સિવાય આત્મવિશ્વાસ અને સ્વમાન, અન્ય વ્યક્તિ કે જૂથ સાથે સહકાર, તમે સહકાર કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો, કામ કરાવવાના કૌશલ્ય એટલે કે મેનેજમેન્ટ, આ બધા કૌશલ્યો શીખો છો. વ્યક્તિત્વ એટલે જે તમારી પર્સનાલિટી છે, અને સાંસ્કૃતિક તરકારી માટે સહનશીલતા અને સંવેદનશીલતા દર્શાવતા કૌશલ્યો શીખી શકો છો.
જે તમારું પર્સનાલિટી છે અને જે સાંસ્કૃતિક તકરારી એટલે કે જે સંઘર્ષ થાય છે તો તેના માટે તમે સહનશીલતા અને જે સંવેદનશીલતા છે તો તેના વિશે પણ સ્કિલ શીખો છો. હવે આપનો અભ્યાસ પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1. શિક્ષણની વિવિધ વિદ્યા શાખાઓનો પરિચય આપો. શિક્ષણની વિવિધ વિદ્યા શાખાઓ એટલે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ છે તો તેના વિશે તમારે પરિચય આપવાનો રહેશે. જે પેલો ચાર્ટ હતો વિવિધ વિષયો બતાવવામાં આવ્યા હતા તો તે તમારે બનાવવું પડશે. એ સિવાય છે વિનયન વિદ્યા શાખાનો અર્થ સ્પષ્ટ કરો. જે પરંપરાગત અને મધ્યયુગીન અર્થ અને અત્યારે જે વર્તમાનમાં આધુનિક અર્થ છે તો તે તમારે લખવાનો રહેશે. અને ત્રીજો પ્રશ્ન છે વિનયન વિદ્યા શાખાનું મહત્વ. જે 6 મુદ્દાઓ છે તો તેનો અભ્યાસ કરવાનો રહેશે. અંતે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે નીરજ દંતાની એજ્યુકેશન ચેનલ છે તો તેને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયો છે લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. જેથી આગળના વિડીયો બનાવવા મને મોટિવેશન મળે. તેમજ જે આગળના ટોપિક છે તે પણ આપણે કવર કરીશું. આભાર. જય હિન્દ, જય ભારત.